સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ ચિત્રોડામાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક તેમજ સાહસિક રમત ગમત તેમજ વિવિધ સંસ્કૃતિના પ્રોગ્રામ કરવામાં આવ્યા, જેમાં મુખ્ય મહેમાન તરીકે જીત નિશ્ચય ડિફેન્સ એકેડેમીના તમામ કેડેટો તેમજ સ્કૂલના પ્રમુખ હેમંત મહેતા સાહેબ, જીતુ તુફાની સર, ગામના સરપંચ શ્રી તેમજ પ્રાથમિક શાળા નંબર 1ના આચાર્ય શ્રી તેમજ શાળાના બધા બાળકો અને મોટી સંખ્યામાં ગામના યુવાન યુવતીઓ તેમજ મોટી સંખ્યામાં ગામના વડીલો અને માતાઓ હાજર રહ્યા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં જેઓએ રસ્સા ખેંચમાં પ્રથમ નંબર મેળવ્યો હતો તે તમામ બાળાઓને આ કાર્યક્રમમાં પ્રશંસાપત્ર આપી બિરદાવી હતી. સાથે જ જીત નિશ્ચય પ્રેસિડેન્ટ જીતુ સરને દેશ સેવા અને અલગ અલગ સેવાઓ કરવા બાબતે તેમજ સ્કૂલમાં સ્પોર્ટમાં સારું કાર્ય કરવા બદલ વિશેષ પ્રશંસનીય પત્ર આપવામાં આવ્યું. તેમજ સુરેશ ભરવાડને સહાયક પ્રશંસા પત્ર આપવામાં આવ્યું. ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગ્રાઉન્ડ રિપોર્ટ, ન્યૂ ઇન્ડિયા ટીવી સાબરકાંઠા. है कि आप लोग देख के जाइए कि आपके बच्चे कुछ भी कर सकते हैं. आप ऐसे मत सोचो कि हमारे बच्चे कुछ नहीं कर सकते हैं. आपने बहुत सारे कार्यक्रम देखे हैं, लेकिन जब तक आपने अपनी आंखों से नहीं देखा तो कुछ नहीं देखा. तो मेरी जो रस्से की टीम है जो राज्य लेवल में जा रही है, उसके सामने जितने भी मतलब गाँव की